કેશોદના ખેડૂત દંપતીને 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ। શાકભાજીના દેશી બિયારણને બચાવવા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિ લુપ્ત થતા બિયારણો બચાવ્યા। કેશોદ શહેર માટે ગૌરવ આપતો પ્રસંગ બન્યો છે, જેમાં કેશોદના ટીટોડી ગામના વતની ભરતભાઈ નસીદ અને મીનાબેન નસીદ દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીદ અને મીતાબેન નસીદ દંપતી એક અનોખી સિદ્ધિ રહેલી છે। તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ એ બેક બનાવી છે। કેશોદના ટીટોડી ગામના નસીદ દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિ લુપ્ત થતા બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે। કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળફળાદી ઓસડિયા અને વનસ્પતિના ખજાનાથી જીવન ધોરણ વણાયેલું હતું, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતા બિયારણનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સાચવતા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું નિકંદન નીકળી ગયું છે। કેશોદના ટીટોડી ગામના નસીદ દંપતી દ્વારા 26 રાજ્યોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચી ફૂલછોડ, વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગિતા, ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બીજ એકઠા કરીને બીજ મારફતે વિતરણ અને સામગ્રી માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે। વર્ષોથી ભરતભાઈ નસીદ અને મીતાબેન નસીદ દંપતીની અથાગ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે। ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતા નાનકડા એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીદ અને મીતાબેન નસીદ દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે। ખેતી કરવા માટે દરેક ખેડૂતોને પ્રોત્સાહન મળે એટલા માટે વિશેષ રૂપે આજે અહીંયાથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ ખેડૂતોને વિશેષ રૂપે માન્ય રવિભાઈ શાહ તેઓનું સન્માન કરી રહ્યા છે। ત્યારબાદ ગામ ભંડુસર, તાલુકો વંથલી, ઓશે માલદેવ જેઠાભાઈ દેવાના। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।